જય શ્રી કૃષ્ણ। આ શરીર રૂપી રથને ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા મન રૂપી લગામથી બુદ્ધિ રૂપી સારથીએ આત્મરૂપી માલિક કહે તેમ અંકારવો જોઈએ। વાલા સજ્જનો, ગયા પ્રકરણમાં આપણે જોયું કે મન જ વ્યક્તિનું મિત્ર અને દુશ્મન છે। આપણે આંતરિક લડાઈ મનથી જીતવાની છે, પરંતુ મન જ જ્યારે સાથ ના દે તો વ્યક્તિ હિંમત હારી નિરાશ અને ઉદાસીન થઈ જાય છે ને શું કરવું તે સૂચતું નથી અને તે આત્મબળથી નબળો બની જાય છે। તેનું કારણ આપણે મનને સમજ્યા નથી કે આપણી આંતરિક રચના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું જ્ઞાન નથી। જો આ મન, બુદ્ધિ, અહંકાર વ્યક્તિના પતનમાં કઈ રીતે ભાગ ભજવે છે તેની જો આપણને સમજ પડી જાય તો તેના ઉપર આપણે યોગ્ય પ્રોસેસ કરી જીવનને ઉન્નત બનાવી શકીશું। તો આજે આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શું છે, તે વ્યક્તિના પતન કે વિકાસમાં કઈ રીતે ભાગ ભજવે છે તેનું આપણે વાત કરીશું। તો સૌ પ્રથમ તો અહમ। સમજો કે માણસે અનેક જન્મોમાં જેવા કર્મ કર્યા હોય, જેવું વાતાવરણ મળ્યું હોય તેના આધારે તેના સંસ્કારો દૃઢ થાય છે અને આ સંસ્કારો ઉપરથી વ્યક્તિનો અહમ નિર્માણ થાય છે કે હું આવો છું કે તેવો છું, હું કુરવાન છું, હું અમીર છું કે હું ગરીબ છું, વિદ્વાન છું। આ વ્યક્તિની પોતાના વિશેની માન્યતા તેના સંસ્કારો ઉપરથી દૃઢ થતી હોય છે અને જે પોતાના વિશે જેની ધારણા તેવો વ્યક્તિ થતો હોય છે। આ અહંકારથી જ વ્યક્તિ કોઈ પણ ઘટનાની વિચાર રૂપે કે કર્મ રૂપે પ્રતિક્રિયા આપતી હોય છે। ત્યાર પછી મન, કે આ સંસ્કારો કે વ્યક્તિની પોતાની માન્યતા કે પોતાના વિશેનો શ્રદ્ધા કે અહમ અનુસાર વ્યક્તિમાં વિચારો ઊભા થાય છે કે બહારથી કોઈ વિષય કે ઘટના તરફ ઇન્દ્રિય ખેંચાય ત્યારે આ સંસ્કાર જાગૃત થતાં વિચારો ઉદ્ભવે છે। આ વિચારો એ જ મન। ત્યાર પછી ત્રીજું ચિત્ત, એટલે કે વ્યક્તિનું ધ્યાન। વ્યક્તિમાં જેવા સંસ્કારો પડ્યા હોય તે પ્રમાણે તેનું ચિત્ત ખેંચાય છે અને વ્યક્તિનું જ્યાં ચિત્ત લાગે
તેમાં તે પ્રવીણતા પ્રાપ્ત કરતો હોય છે. સમજો કે બે વ્યક્તિ, એક શરાબી અને બીજો સજ્જન, હવે બંને ચાલતા જાય છે. પ્રથમ શરાબખાનું આવે છે, તરત શરાબીના સંસ્કારો જાગૃત થશે, વિચારો ઉદ્ભવશે અને વારે વારે ચિત્ત તેનું તે તરફ ખેંચશે. કેમ કરીને ધ્યાન ત્યાંથી હટશે નહીં. હવે બીજો સજ્જન હશે, તેના પર કંઈ જ અસર નહીં થાય કે તેના તરફ તે જોશે પણ નહીં, કે ધ્યાન પણ નહીં જાય, પરંતુ મંદિર આવશે તો ત્યાં તે અટકી જશે. મતલબ મારો કહેવાનો સંસ્કારથી જ વ્યક્તિનું ચિત્ત લાગતું હોય છે. જેટલો વ્યક્તિ સજ્જન હશે તેટલું તેનું ઈશ્વરની મૂર્તિમાં વધુ ધ્યાન લાગશે અને સ્થિર થશે. પરંતુ દુષ્ટ વ્યક્તિ જેવો ધ્યાન કરવા બેસશે કે ખરાબ વિચારો આવશે. ત્યાર પછી બુદ્ધિ એટલે યોગ્ય અયોગ્યનો વિવેક. આ બુદ્ધિ અનુભવ, શાસ્ત્રોના વાંચન, સત્સંગ, વાતાવરણ, સમાજની રહેણી કહેણી, પરંપરા પ્રમાણે બનતી હોય છે અને તે પ્રમાણે તે યોગ્ય અયોગ્યનો નિર્ણય કરે છે કે મારે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. સ્વાધ્યાય, જ્ઞાન, વિજ્ઞાન, સત્સંગથી બુદ્ધિ પાવરફુલ બનતી હોય છે. જો બુદ્ધિ શાસ્ત્રોનો વાંચન, અનુભવ વગેરેથી પાવરફુલ હશે તો મનને કાબૂમાં રાખશે. પરંતુ બુદ્ધિ કમજોર હશે તો મન સાથે ભરી જશે ને મનની વકીલાત કરશે. ખોટા નિર્ણયને પણ યોગ્ય ઠરાવી આત્માને કમજોર બનાવશે. તો હવે આપણે નિષ્ફળતા આપણને કેમ મળે છે, કે આપણા પતન કેવી રીતે થાય છે તેની આખી આંતરિક પ્રોસેસ સમજીશું. કારણ કે રોગની દવા કરતાં પહેલાં રોગને સમજવો પડે છે. એ રોગને સમજી તે પ્રમાણે નિદાન કરવામાં આવે તો જ રોગ દૂર થાય. નહીં તો આપણે દર્દ થતું હોય પેટમાં અને પગની દવા કરીશું તો ફેર નહીં પડે. તો આ માટે સૌ પ્રથમ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું કાર્ય સમજવું પડશે. સમજો કે સૌ પ્રથમ આપણા પતનની શરૂઆત ક્યાંથી થાય છે. કોઈ કહેશે કે ઇન્દ્રિયથી. ઇન્દ્રિય દ્વારા વિષય જોવાથી ખરાબ વિચાર મનમાં પ્રવેશ કરે છે. પરંતુ ના, ઇન્દ્રિય મનના તાબામાં છે. જો મન ના ઈચ્છે તો ઇન્દ્રિયને ખરાબ બાજુ જતાં રોકી શકે છે અને ખરાબ જગ્યાએ બેસવા છતાં તેનો વિચાર સુદ્ધા ઉદ્ભવતો નથી. જો તમને શરાબ પ્રત્યે આકર્ષણ નહીં હોય તો તમે શરાબીઓની મહેફિલમાં બેસશો તો પણ વિચાર નહીં આવે, જે ઘણાને અનુભવ હશે. પરંતુ જો તમારામાં કામના હશે તો એકલા હશો તો પણ ખરાબ વિચાર વગર વિષયે ઉદ્ભવી ઉઠશે. આમ મારો કહેવાનો મતલબ, માણસના પતનની સૌથી પહેલાં શરૂઆત મનથી થાય છે ને મન સંસ્કારોથી ઘડાય છે. સૌથી પહેલાં કોઈ વિષય મન પર પ્રહાર કરે છે અને જેમ શાંત તળાવમાં પથ્થરો ફેંકતા અનેક વમરો ઉદ્ભવે છે, તેમ કોઈ એકાદ વિષયનો મન પર પ્રહાર થતાં મન તેના પ્રત્યે આકર્ષિત થઈ ખેંચાય છે. જેવું તે વિચારને સ્થાન આપ્યું કે તેના લગતા અનેક વિચારોની સેના સંસ્કાર રૂપે જે સૂતી હતી તે જાગી ઉઠે છે અને તેમાંથી ઈચ્છા અને સંકલ્પ બનતા હોય છે અને અનેક વિચારોની હારમારા એ હુમલો આપણી ઉપર થાય છે
આથી આ ક્ષણ બહુ મહત્ત્વની છે. સૌ પ્રથમ જે પહેલો વિચાર આવે તે ક્ષણને તમે ઓળખી ત્યાંથી જ તેનો ત્યાગ કરી અટકાવી દો અને મનને બીજી દિશામાં વાળી દો તો બચી જશો. પણ આ માટે બહુ જાગૃતતા જોઈએ. એ માટે અનેક વારનો અભ્યાસ અને પ્રેક્ટિસ હશે તો જ શક્ય છે. પરંતુ આપણને તો આપણા પર જ્યારે વિષય સંપૂર્ણ કાબૂ કરી લે અને અડ્ડો જમાવીને ખેંચી જાય ત્યારે ખબર પડે છે ને ત્યારે આપણે છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે વિચારોનું આક્રમણ થતાં તે માટે મન અહમ પાસે પ્રસ્તાવ મૂકે છે કે હું વિષય ભોગવું અર્થાત શરાબ પીવું. હવે અહમ આ પ્રસ્તાવ બુદ્ધિથી ચકાસે છે કે શું આ કરવું કે ના કરવું, સંમતિ આપવી કે નહીં. હવે બુદ્ધિ તેના વિવેક, જ્ઞાન અને અનુભવથી નિર્ણય આપે છે કે ના, શરાબ ના પીવો જોઈએ, કારણ તે ખરાબ વ્યસન છે. તેનાથી માણસનું પતન થાય છે, બરબાદી થાય છે. જો બુદ્ધિ જ્ઞાન, વિજ્ઞાન, સ્વાધ્યાય, સત્સંગ તે પાવરફુલ હશે તો પહેલાં ઝટકે તેનો ત્યાગ કરી દેશે. ત્યારબાદ અહમ તે માટે મન સાથે સંબંધ ના થતા હવે મન બુદ્ધિ સાથે દલીલો કરે છે, બુદ્ધિને મનાવે છે. કોર્ટમાં બે વકીલો પોતપોતાના પક્ષની દલીલો કરી જજને મનાવતા હોય તેમ બે વિચારો વચ્ચે યુદ્ધ થાય છે, દેવી વિચાર અને આસુરી વિચાર. મન દલીલ કરે છે કે આપણે ક્યાં રોજ પીવી છે ને વ્યસન થવાનું છે. એકવાર સ્વાદ તો લેવા દો, અનુભવ તો કરવા દો. આ ફોરેનમાં તો બધા પીવે છે, ત્યાં તેમનું પતન થઈ ગયું. આવો સમય અને તક ફરી ફરીને ક્યાં મળવાની છે? આવી તક ફરી નહીં આવે. બધા જ પીવે છે. મારા એક માટે જ બંધન. તેઓ બધા આનંદ લઈ રહ્યા છે. શું મારે આમ જ જિંદગી જીવવાની મને કોઈ શોખ નહીં? એ કહેવાય છે કે શરાબ જો દવા રૂપે રોજ સેવન કરવામાં આવે તો કંઈ જ નુકસાન નથી, અને દવાની જેમ સેવન કરવાથી ચિંતા કે થાક ઉતરી જાય છે. મનની આવી દલીલો સાંભળી જો બુદ્ધિ કમજોર હશે તો મન તરફી થઈ જશે અને કહેશે, સારું, જા પી, પરંતુ આજના દિવસ માટે જ ફરી નહીં પીવા દો. હવે બુદ્ધિની સહમતિ મળતા જો આત્મબળ મજબૂત હશે તો સહમત નહીં થાય, પરંતુ આત્મા નબળો પડી ગયો તો બુદ્ધિથી મન સાથે ખેંચાઈ જશે અને માણસનો આત્માને જે મૂર્તો સ્વતંત્ર છે, પરંતુ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સાથે ઓતપ્રોત થઈ પોતાને બંધાયેલો મહેસૂસ કરે છે. તો વાલા સજ્જનો, મારો કહેવાનો અર્થ એટલો કે પતનની શરૂઆત મનથી થાય છે, અને તેથી જ ભગવાને મનને મિત્ર કે દુશ્મન જણાવ્યું છે. જો આત્મબળ તમારું નબળું હશે તો મનથી તમે ઢીલા થઈ જશો. માટે આપણા ધર્મમાં આ મનની દવા કરવા, મનને મજબૂત કરવા, મનને મિત્ર બનાવવા સાધના આવી. તો આ સાધનાનો જીવનમાં શું આવશ્યકતા છે? સાધનાનો શું અર્થ? કઈ સાધના આપણા શાસ્ત્રમાં છે જેને ફરી આપણે આપણા મનને મજબૂત બનાવી શકાય? તેની હવે પછીના પ્રકરણમાં આપણે વાત કરીશું. તો આવતા રવિવારે સાધનાની જીવનમાં શું આવશ્યકતા છે તે પ્રકરણ સાથે આપણે ફરી મળીશું. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम्
अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्